મારું નામ છે વિષ્ણુ અને હું એક બનાસકાંઠાના નાનકડા ગામમાં એવા લક્ષ્મપુરા ગામમાં રહું છું. અને હું મારા ભણતરની વાત કરું તો હું નવ ધોરણથી ચાલુ કરીને તમને 12 સુધીની બધી જ કહાની કહું છું. હું 9મા ધોરણમાં બેઠો ત્યારે હું 1 થી 2 મહિના સ્કૂલ ગયો અને પછી મારે જવાનું કેન્સલ થયું કેમ કે હું રોજ જઈ શકતો નહોતો. અને ત્યારથી મેં યુટ્યુબ ચાલુ કર્યું હતું. યુટ્યુબમાં મને સફળતા મળીને એમ કરતાં 10મામાં આવ્યો. 10મામાં મેં પણ યુટ્યુબ ચાલુ કર્યું ને 6 મહિના સ્કૂલ ગયો અને ભણવાનું પડતું મૂકીને ફરીવાર યુટ્યુબ સ્ટાર્ટ કર્યું 10મામાં તો પણ જવાનું નહીં ભણવા પણ તો પણ પરીક્ષા આપવા દીધી ને મેં 10મું પાસ કર્યું. અને પછી આવ્યું મારે 11મું ધોરણ. 11મા ધોરણમાં હું ગયો. એમ કરતાં 15 દિવસમાં 2-4 દિવસ જતો અને બીજા દિવસ ઘરે યુટ્યુબમાં કામ કરતો અને તો પણ મને એમ કરતાં આખું વર્ષ નીકળી ગયું પણ તો પણ સફળતા મળી નહીં. અને હવે છેલ્લે એન્ડમાં 12મા ધોરણ આવી ગયું. અને પછી હું 12મા ધોરણમાં પહેલી વાર ગયો હતો સ્કૂલમાં. ચોપડીઓ લેવાનું હોય ત્યારે ગયો હતો. ત્યારે હું ગયો ત્યારે મને ચોપડીઓ આપી અને હું ભણવાનું મારે કેન્સલ થયું અને હું જવાનું નહીં. અને તો પણ હું એક દિવસ પરીક્ષાની 1 મહિનાની વાર હતી બોર્ડની પરીક્ષા અને પહેલી વાર સ્કૂલમાં ગયો શનિવારના દિવસે. અને તે દિવસે ગયો ફરીવાર જવાનું મન જ ના થયું. પછી મેં પડતું જ મૂક્યું. અને તો પણ મેં ત્રીજી વાર નિશાળ ગયો ત્યારે મને રિસિપ્ટ લેવા ગયો હતો ત્યારે એમ કરતાં 12માની બોર્ડની પરીક્ષા આવી ગઈ. એ પણ 2025ના બીજા મહિનામાં પરીક્ષા આપી. અને પછી રિઝલ્ટ આવ્યું 50% હું પાસ થયો હતો. તો પણ સારું કહેવાય કે 50% એટલા પાસ થયો. અને ફરીવાર 2 થી 3 મહિના ઘરે રહ્યો અને પછી મને ફરીવાર એવું થયું કે ફરી હું યુટ્યુબનું ખૂબ જ જાણું છું તો ફરી મેં યુટ્યુબ ચાલુ કર્યું. અને મને યુટ્યુબમાં પહેલી વાર આ વિડીયો બનાવ્યો તેમાં ખૂબ જ મહેનત લાગી છે. મને આશા છે કે તમને આ વિડીયો થોડો પણ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને મારું સપનું છે એક બ્લોગર બનવાનું અને તે મને તમારા સહકારથી બનવાનો મોકો મળશે. તમે જો મને સપોર્ટ કરશો અને આ બ્લોગને વાયરલ કરશો તો હું બ્લોગર બની શકીશ ને હું ડેલી બ્લોગ બનાવી શકીશ. એટલે તમારા સપોર્ટ ઉપર છે. હવે બધું તમારા ઉપર જવાબદારી મૂકી છે. હવે તમે કરો એ સાચું. હવે આ વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.